શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમારું અમારી હરિકીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ઓખારણનો ભાગ બીજો શરૂ કરીએ। કડવું 32મું। સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાત રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં તે ખડકે મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટે ચેક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અગડું રે, જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જે જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગીઠી લાગી, પટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, પટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું, બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી, જુઓ સારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પીયુને જેમતી આવી, મારા નાથ ગયા રે રિસાવી, હું તો કરમહિણી કહાવી નહીં તો થાય ને દશા આવી, સખી મારા હૈયા કેરો હાર આણી રે આપો અણીવાર। કડવું 33મું। સૈયર શત્રુષે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો, ઉમિયાનો વરાત સફળ થયો ને જપતા જે દાહડી દાહડી રેહો, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું કાઢી રેહો, બાગ બગીચા ફૂલ ખીલ્યા છે રે, ફૂલી મારી તનડાની વાડી રે, પ્રેમાનંદ પ્રભુ જાતાને ઓળખ્યો હો, છેતરી જાય છે દાડી દાડી રેહો, સૈયરે ભૂંડી સૈયર શત્રુષે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો। કડવું 34મું। ચંદા તું તો જીવો કરોડ વર્ષ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સુરત દેવતા તું જાગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લેર, અમૃત રસ હું પીતી હતી તેમાં મેલ્યું ઝેર, કંથ વિજોગી કામની ગઈ પંડિતની પાસ, ભૂલેલી પૂછું પંડિતો એક દિનના કેટલા માસ, ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, શોધી લવો એ પીયુશું એક વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માગીશ, હું મારા સજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડો તારા પીયું કોણ જ દેશ, માગી તાતી પાંખડિયા ઓખા કેમ રે દેવાશે સંદેશ, પીયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય, ગોરી તું વાહન ચડી તો મારો સંદેશો લઈ ન જાય, લેખે ચડ્યા છઠ્ઠી તણા તે મટી કેમ ન જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષે કરે જદુરાઈ, મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર, ત્યાં ગયો ક્યારે મારા બાઈ મારા સ્વપ્નાનો ભરથાર, મીંઢણ મારું ક્યાં ગયું રે ભાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી પડ્યું બાઈ મારે અમૃતે આવ્યું જે હાથ, પિયું પરદેશીય થઈને ભૂંડા મને નવ દીધી નવ સાત, આ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાવ સખી વીખ પીવું રે બાઈ મારા ટાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું બાઈ મને વાગ્યા વિહરના બાણ, પાપી મારા જીવડા રે મને માગ્યા ન આવે મરણ, ઓખાબાઈ તો ઘણું રડે ને પડતા મૂકે ધરણ, રોતા રોતા જ્યાં ગયા ઓખાબાઈએ રોપ્યું વાડી વન, જઈને પૂછ્યું દ્રુમને રે ક્યાં ગયો દીઠો મારો પ્રાણ જીવન, તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર, તું આધારે વૃક્ષને હું છું નિર્ધાર, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે તો હું મારા પ્રાણ તજીશ। કડવું 35મું। ઓખા રોવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી ચિત્રલેહાઈ, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યું આંખ, કરણી પ્રાપ્તિ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રીજન એક, લાંચ લઈ લખતી હોત તો આપત સૌથી પહેલું, મારા પીયું વિજોગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું રે। કડવું 36મું। સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય, એક રંગ રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમાં સાર રે, હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નું, એક નિરાધારનો એક ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર રે, તેના દેશ વિદેશ વાહણ ચાલે વણોતર છે પાર રે, જાગીને જોવા લાગ્યો ત્યારે કોના લાવે સાર રે, એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે ન આવડે પોષણ, એક વાંજો સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, ઘોડ્યું ગોજારમાં ને પારણું પરસાણ, જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય। કડવું 37મું।
ચિત્ર ચાળીને વાનો વાળીને પટ મેલીને લેખાણ લાવીને કર્મા સહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યું, ભૂરલોક લખ્યું, જનલોક ને તપલોક લખ્યા, સપ્તલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગુણદેવ લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તેને આવીને બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોયે રે એ તો રાતે લોચન રોય રે. ભાડિયા બાડિયા આ તો ગમતું રે એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને લેખન લાવી કર્મા સાહીને રંગ ભેડીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું ને વિતળ તણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા નિર્ધાર રે. વાસુકી નાગ લખ્યા ને તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા મળતે વાર રે. મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર. નારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય હસીને બોલાવો ને. બાળિયા બાળિયા એના દર્ભ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. રડતી ઓખા કાગળ જુએ રે એ તો રાતે લોચીને રૂવે રે. આ તો કાળા લીલા પીળા સાપ રે. લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલીહાર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, સ્વપ્ના મુખા લખ્યા, મુંજરા મુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા, ગંધર મુખા લખ્યા, એક દંતા લખ્યા, અગ્નિત્રવાળા લખ્યા. લખી વનસ્પતિ 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે. ખાડીએમાંથી રૂસનાઈ ખૂટી રે. થયા કાગળના અંબાર રે. તને સ્વપ્ન નથી લાદ્યું સારે રે. કડવું 38. સોરઠ દેશો હામણો મુજને જોયાના કોડ. શ્રી રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશો હામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાએ ગંગા ગોમતી તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશો હામણો વેલ ગેલ કર ગંગોદક, ભરી કચુકી રાય હરી ચરણે ધરણ. સોરઠ સુગડ માનવી રાજ નીત નીત કરે વહાર વેવાર, એ નગર રે માનવી તેને ઘણા જુહાર. સ્વપ્નમાં દીઠો સોરઠિયાની જાત રે. જાણ્યું જાદવ રાય આવ્યા પરણવાજો. આજે રે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે. આજે સ્વપ્નમાં દીઠો સુંદર વરફર થાર રે. તે તો અડધા ઊંચતો ને અડધા જાગતા રે. કડવું 38. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેટીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. લેખણ લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવ કેરી રાજધાની રે. તેને શોભા સુરત સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિત લખ્યા, ઓધવ લખ્યા ને અંકુર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથા રે. બાઈ તે તો એંધાણ માળ્યા રે. આ ગરડાને માથે પાડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા જો લખ્યા ભગવાન રે. ઓખા આવીને જુઓ ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરાને એ તો કાળા રે. તેને વડસરો સૌ કે ના રે. આમ જેવા ચારે રે. વડસસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમારે 1,61,000 એની આગળ લખ્યા તેની વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથા રે. એ તો રીછડાના બાળ રે. એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો પંથ રે. એના ધાવણ છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે. એના માથે નથી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમનને. ઓખાનું માન્યું મન રે. જાણે હોય કે ન હોય રે. મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે. કરી મરકરડું ઊભી રહી બાઈ રે. એ મારો ભરથાર રે. કડવું 40. ચિત્રલેહાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે. પ્રેમાણી ઓખાબાઈએ લૂંટી લીધું તે. કર્મા લઈને કામની કાંઈ આલિંગન. માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણીવારું નહીં જવા દો મેં ચાલ્યો છેડો. મારા પિયુજી પરણો તો મુજને સાથે તેડો. ચિત્રલેહા એણી પેર બોલી શા જોડે છે આ જોડો. પરણ્યો પોઢ્યો દ્વારકા આ તો ચિત્રામણ છે ઘોડો. કડવું 41. આપો આણી એ વર મુને આપો હો આણી. નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે. તેની પાપણો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાડે તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આ જાન રે. મરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીની વાન તે વર મુખે છે. જેના લક્ષણ 20 ને 12 રે. મુને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12 તે
પ્રિયતની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને રાજે પિતાંબર પરિધાન રે. મને કહેતો ગયો નહીં નામ રે, ત્યાં ક્યાંથી સરે મારું કામ, તે વર મુને પરણી ગયો કાલે. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાણે કોણ રે, તે વર મુને પરણી ગયો કાલ રે. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર જળહળતું છે ત્યાંય રે, મુને મારા હેલામાં, તે વર મુને પરણી ગયો કાલ રે. કડવું 42. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ કંથને વેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા દૂર પંથ છે. દ્વારમતી કેમ જવાય મારા વતી, જઈ શકે ના રાય ચક્ર. રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન 11 સહસ્ત્ર. તારો કેમ આવે ભરતાર, નયણે નીરની ધારા વહે છે. કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સૈયર ને સૈયર હોય વહાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેવ જણ સંગાથી, પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં આચરણ સેવ્યા છે તારા. વિધાત્રી તું દીન દયાળી, એમ કહી પગે લાગી. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણા લીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 43. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી ખાવાનું ખાવું. 11 સહસ્ત્ર જાજન જાવું, હરવા શ્રી જગદીશ. જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને તાર તો નવ પડે ને, જેમ વહેલી થાને લાવ મારા કંથને, તું ખોટી થાય છે શાની. જાતિ વેડા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે, રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સપનામાં પરણી ગયો મારી માડી જાય હવે. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત, તું સ્વપ્નમાં પરણી ગયો મારો માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી દ્વારિકા મોજાળ. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તક્ષણ આવ્યા ધ્વાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયો, વહીવટ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા આવી મારી સહાય. નારદ કહે ઓરે ઓખાબાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી રે ભણાવું, ઊંધે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો તે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડબક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું ઊંધિયા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવને સામળ્યો વટશે, યુદ્ધ જોવા થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાડી જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહીને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાક. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ, તમારા દર્શન તો ક્યાંથી પામું લાગ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાંતું થઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં છે વિરાટનો વીર, સોળ કાલીને પોઢ્યો મહાધનુષધારી તીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કકડાટ, માથે હિંડોળો લઈ લીધો ઉલટ અંગના માય. જગત અંબે જે જગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જતી દીઠી નારદ એ તો, ત્યાં હિંડોળો લઈ પરવરી સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એને મારે જાઉં, ત્યારે તેનું કામ કર્યું હું ખોટીને સિદ્ધ થાવ. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આડી અવડી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાત કરવા. નારદ કહે છે ચક્રને, ઉઠ જોને તારું કામ, કાલે પછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ મંદિર માળિયામાં. માથા ઉપર ઢોલિયો છે આનંદ મનમાં સાર, ભલે લાવી હું જગાડું પરથાર. કડવું 44. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મને એવા બીજી
બ્રહ્મ હત્યા તે સિદ્ધ લઈએ, ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળે થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરથાર પહેલાં ભામીની જે સુવે સૈયામાય, આંધળી ચાકરણ અવતર પડે માર્ગ માય, ભરથારનું જે કહ્યું ન માને આપ મતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજરી, ભરથારનું જે કહ્યું ન માને કરે તર ખોડા કંત, હડકાઈ કૂતરી અવતરે તેને માથે પડશે જંત, ઓખા કહે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીયું પોઢિયા હોય પારણે કરડ વાવ્યો હોય રે સાપ. કડવું 45. સ્ત્રી ચરિત્ર અનેરા કોઈ તેને ન લે મર, સ્ત્રી સામને ભોગવે પણ ખુવે પોતાનો ધર્મ, ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીવુંને પગ ચાંપી જગાડું, ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હોશિયાર, ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અડગી કીધી ઓખા આપ ચાપે પાય રે. કડવું 46. મહાબળ્યો તે જાગ્યો તેના બળનો નાવે પાર, હરું ઢાક મારી કીધો છે હોકાર રે, ડહડ ડળક ડાકલા વાગે ઠારો ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જન રે, તે અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે, અહીંયા લાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ફેરવી જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાયણી છો કોઈ છો બલાય રે, ચિત્રલેખા કહે વીરા ખમાય ખમાય રે. કડવું 47. અનેરું જાગીને પેખે ભુવન રૂડેરા દેખ, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે છે નામી તમને લાવી છું હું જાણી, ઓખા કરો પટ રાણી પરણવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની. કડવું 48. બાણાસુર નગરીમાં ગડગડિયાની નિશાની રે, એણે શબ્દે રે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરાય જાગતીની ન પેર, દેખે દેખે અસુરના માળિયા, આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણ તુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ લાવી રે, મારી દ્વારકા છે દાવી રે, કંઈ ભામીની મુજને ભળવ્યો રે, આ ઊંચો ઊંચો માળ લોઢે ચઢ્યા કમાડ રે, રત્નાગર સાગર છે નથી ગાજ્યો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાઢ રે, આવ્યા છોરે આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મુજે ખાલી છે હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બાળીએ રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયના તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાતરે ઢાંકી રાખો તમારી જાતરે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શંકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તારા સમજો તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને વર્યા નવ પૂછ્યો કુળને પડ્યામાં જાત પાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીએ ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસરાઈની દાસી રે, કુબજાના કુળજ વાત કહેતી નથી રે, તારો વડલો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર, છાશ પીને તે ઉછર્યો સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકે કેશ, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર સુમોઈ રહ્યા રે, કહો તો વાત વધારીને કહીએ નહીં તો અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું સાંભળો રે, તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગે ઓખા ઉપની રે, તારો વડવો જુગજીવન તેમ એનો વડવો બળી રાય રે, એક સમય બળી રાય યજ્ઞ માંડ્યો રે, બળી રાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કર મહિના કહ્યામાં કોઈ ચોઢે નહીં, કહો તો વધારી કહીએ નહીં તો અહીંથી છાના રહી, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 49. અનિરુદ્ધ વળતો કોપ્યો ને ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણાના હવે મારે કરું પટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ રે, ઓખા ત્યારે થરથર રુજી વચમાં આવી આડ, મારા પિયુને હું મનાવતું લાવીશ તારો પાડ. કડવું 50. મારા સોગઠે સુજાણ મળ્યા મને મહેલમાં, મારા જીવનના પ્રાણ મળ્યા અને મહેલમાં,
મારા શરીરના શણગાર મળ્યા ને મહેલમાં, મારા હૈડા કેરા હાર મળ્યા મને મહેલમાં, સાસુડીના જાણે મળ્યા અને મને મહેલમાં, સ્વપ્નશીત ઝાલ્યો તો હાથ મળ્યા મને મહેલમાં, તમને દાદાજીની યાણ મળ્યા મને મહેલમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મહેલમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળી સુંદરીએ અબડાને નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાનની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસરડી, કૌભાંડની કન્યાએ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે તું ને હું વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું, અંતર થયું આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું ને પરણાવવાની પેટ સગડી મેં લઈએ, મને માળીએ નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની પરણાવ માળિયા માય, રાજકુંવરી નાનકડી. કડું 51. માળિયામાં મીઠી અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળે સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રાય રે, દાન લે છે કૃષ્ણ સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળે સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, સમય માળિયામાં વર્તે સાવધાન, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોને મેરું રૂજ્યા રે. કડવું 52. બોલ્યા શુકજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સૈયર, નારી બોલી કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી. ચિત્રલેખા કહેશે નામે, બાઈ તું કરજે પીવું ને જતન રાખ, હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રહેજો બાઈ, મુજને જવા દેજો, અને બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય, તમો નરનારી ક્રીડા કરે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સતી ઓખા વળતી ભાખે બાઈ, કેમ જીવું તુજ પાખે, આપણે 2 જણ દિન નીરખ ગમશું, અન્ન વેચીને જમશું, દુઃખ થશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મારા બાપ પેરી થયા છે, મારા મેં તો ચરણ સેવ્યા છે, તાર તુજથી તાતને ઘેર નહીં જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ છે અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણી ગાય, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરતાર. એક કઈ થઈ સદ્રશ્ય, ચિત્રલેખા કઈ બ્રહ્મસદન, ઓખાઈ આખડી ભરી કંથે આસના વાસના કરી, સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસરી, જે દહાડ તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીથી બારી, બેને સરખી વિજોગ પીડા, નરનારી કરે કામ કીડા, બેની ચડતી જોબન કાયા, પ્રીતબંધે બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખા નો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વર્ષે બહુ પરજન, ચમક્યા આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મંડોલે, ત્યાં તો મોર બપિયા બોલે, તેને મર્દન કરે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન બ્રાહ્મણ સાર, તંબોળાય કેરા આહાર, સોહે નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરણ પૂનમના જેવો, શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલર ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોઈએ મોતીની વાળી, તે રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રટકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો છે અલગ લટે, મોહ્યો કેસરી કટે, ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યું મારને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાવ્યું હરિનું ધ્યાન, ઓ સુખ તેણે સાગરે, તેણે વિસાર્યો રત્ના સાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હિંડે નરને નમતી નારી, મુખે ઓચરતા હિંડે ઓખાની પૂંઠળ ફરતા, ઘેલો કીધો મર જાદા મેલી, નવ જોએ દિવસ કે રાત દિન નિર્ગમે છે, ચારે આંખે જરે છે અમે, નર નારી રમે રંગવિલાસ, જાય દિન પછી માસ, ઉદ્બોધ તો વિસરી નહીં, એટલે ચોમાસું ગયું વહી, બોલણ ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામ સુખ વિલાસ રે,
કડવું 53 વર્ષા વહી ગઈ છે રંગ વિલાસમાં સુખમાં મેં ઘણવરી એટલો આવ્યો અશ્વિન માસ અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત માણેક અઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ રે ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે ના રે હાસ વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ રક્ષ રાયનો તેણે દીઠો રાજકુમાર કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે હવે ના ચિત્રલેખા ક્યાં ગઈ રે એટલી દિશે છે ઓખાઈ રાતી રાતી આખરી ફૂલી દિશે છે કાયા હિંડેવું ઢાક તીરે થયા છે નગધાત અધર પર શ્યામાને કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદા મંત્રી કૌભાંડને રે જય કહ્યા સમાચાર પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે ક્યાંક આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ કહીએ વ્રજ વચન બાળકી તમ તણી રે તે તો થઈ છે ના વાર્તા સાંભળી રે આસનથી ઢળ્યો ભૂપાળ ધ્વજા ભાંગી પડી રે એમથી અકસ્માત બાણે કપ્યો ઘણું રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વાણે જાણજે રીપું કોઈ થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમોરે જાઓ પુત્રી કેરી પેર તેને જાણે નહીં તમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીએ કઈ વચન કૌભાંડ આચર્યો રે ઓખાજી દોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ શું થશે નાથજી રે આવી લાગી જંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોમાં દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન બાળા બહુ વ્યાકુડી કાંઈ કદડી કરે ચણ કણસ કસ્યા છીનારે કસુંકી પહેરી અડવડે વણ બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી રે કૌભાંડે કૂરીને અભય વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે છે બાળ કન્યા રૂપ ક્યાં ગયું રે કીધશે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગળસ કરી ધરી રે કો પુરુષ દંતાના થાય શણખટ તાણીને બોલી ઓખા ભાગી વાત દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું સાઈન તેણે હું આકડી રે દુખણી નિર્ભર્યું લોચન મંત્રી આચર્ય રે ઓખા બોલી પાડ પંપાડ હેઠો ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ વલણ માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કડવું 54 કન્યાએ ક્રોધ જાણ્યો હકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં અને ઘડપણે લઈ શાન કન્યાએ પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વચન એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ રે કૌભાંડ એવું આડ કોને ના ચડાવી ભાંગી પડે બ્રહ્માંડ કહેવા દેને મારી માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું જંપા પાત કૌભાંડ લાવ્યો કંપાવા પુત્રી પરમ પવિત્ર પછી રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યો જુઓ ચડીને આવાસ કૌભાંડ કોપ કરીને ગાજો વગડાવ્યા નિશાન માળિયેથી બંને ઉતરો બાણાસુરની આડ એક દાસને આપી આજ્ઞાસ્તંભ કરો ને છેદન ઓખાઈ આંસુ ઢાળીએ ચંપાશે સ્વામીને પોકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેરે ગાજ્યો ગઈ બધાની બુદ્ધિ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોડતો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સિંહ ઓખાએ નાથને બાથમાં ગાલ્યો શું જાઓ છો વહીં મરડી જુઓ જૂથને દેવડા જાઉં કહી આશો ઉધમ વઢવા તણો નથી બાપનું ગામ દાનવે માનવે જીતે નહીં ને હોય ઋતુ સંગ્રામ નાથ કહે શું સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી શાની આપણે બેસીને બારીએ જઈ વલણ જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે છઠે બેઠા કામ કોર ઓખા ઉચંગે લીધી રે કડવું 55 જોડી જોવાને જોતા મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી કંઠમાં બાવરડી ઘાલીને બાલાજી દેખી કૌભાંડને લાગી જડવા હે જ્વાળા પ્રગટી તે ભાર પ્રકૃતિ સુભટ તેડીએ જમલા મંત્રી કહે કઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવ સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો હાસી વિનોદ કરે એ તો લજા ન આણે મારી ઓખાઈ ઉત્પાત માંડ્યો તાય લે છે સોય પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે છે કોઈ અમુજ વણની આખરી પ્રકૃતિ રહી ખમખમી રોમવાળી વાકી વળી વઢવા રહ્યો ટમટમી માળ કેર્યો સુભટ સર્વે બોલે છે તાળ અવ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી જંપુરી જશે તું સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આગળ તે રાજકુંવરીની સંગે તું ચડી બેઠો માળ સાચું કહે જેમાં શીશ રહે કોણ તાત કુળને ગામ
તું ભાગજે કેમ સેવ્યો ઓખાનું ધામ. અનિરુદ્ધ વર્તી બોલ્યો, સાંભળો સુભદ માત, શનિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત. મંત્રી કહે, અલ્યા બોલ, વિચારી ઉતરશે અભિમાન. જમાત શાનો બાળકા, કોણે કીધું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉતર હેઠો તે બાણા રાયની આણ. આ દાનો તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર હોય તો જીવ્યાનો જો પડી વરાશે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને કૌભાંડ્યો પાછો જાય. રાય પાસે જઈને કહે બધી વાર્તાએ. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ આવતા દીઠા પડી પેટમાં ફાળ. કડવું 56. કામિનીએ જ્યારે કટક જ દીધું અને થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે, મારા પાતળિયા પરથાર વાળા કેમ વટશો રે. અરે પિયું, તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. એક પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. હાથી પોળી ઘીએ ચબોડી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસથી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયને વર્ષે આંસુના ધાર. વળી બેસે ઉઠે વળી થાય વદન વીર તીવ્ર બાણ. જ્યારે છૂટશે કેમ સહડે કોમર શરીર વાલા. મારા પિતાને જાણ થયું તે કટક મોકલ્યું પ્રોઢ. પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 57. કેલી નારી કાલાવાલા, જે કરો તે ફોકટ અમ્મો. એવું યુદ્ધ કરીએ તે જાણે નગર લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે લાખ મોકલ્યા તે મારે મન છે જાર. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુનારી વિધાત્રીનો અવતાર. ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. અનિરુદ્ધે જોયું શ્યામા ગદા તો નવ દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહી, મહારાજ હું તો ચતુર થઈ નવ ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા આગળી મૂકી. અનિરુદ્ધ કહે, શાને લડું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળે માળિયા મોજા. નારદ કહે, મુજને કેમ સંભાળે કૌભાંડ કેરી નાર. મહારાજ જોતે ચૂંટે અનિરુદ્ધ કહે જો આશીર્વચન. નારદે આશીર્વાદ કીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ. ભલો ભલો તો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનને વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઉભો હું જોઉં આણ સરસવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો વાત તણું નહીં કામ. બૈરામમાં બાકરીઓ બાંધી તે બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કશાને લઢું હથિયાર નથી કંઈ એક. જોતા જાજા શોર કરશે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે, ઓખાબાઈને તું આજ જગતની માં. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને આપ. ઓખાબાઈને તું આજ જગતની માં. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર. સ્વામીના ઘરમાં આપી તે 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાંથી ધાર્યા. 4 લાખ જોતા તરવડિયા તે સામા જુએ જાય. કેડી તૃપ્તિ ગુપ્તી ફરસી તુવર છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું છે માફલિયામાં બાણ. આવતા બાણ એકઠો કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આને સર્વે કાળ. ભડકા લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર. તે જણકાર કરતી આવી તેણે કર્યો સંહાર. અનિરુદ્ધે કેરો માર થયું જોતાની ન ખમાઈ. મારી કટક સેવે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો ક્યાં થાઓ રા. હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાક. અંગ ધ્રુજે કાંઈ શું જે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું નાશ. જોતા સૌ નાશ થયા ને આવ્યો નાઠો સાર. તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર થયો ગાભરો તે આ તે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવ્યો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા તેને બળતણો નહીં પાર. કોઈ 1-2 જોજન ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા ભોજન ઉંદર માય. ખડક ખાડના તુંવર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણ ભાલા બરછી મુગર ને પીડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડકતી તલવાર. બાણાસુરના જોધા તે કરતા મોટો માર. કંઈક કચર ઘાણ થઈ અને કોઈકના કકડાય. કુંભસ્થળ ફાટી ગયા અને પડ્યા પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોતા આવ્યા છે જોરમાં તે કેમ પાપશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે સૌસારિયાના સાથ. કોઈ જોધાને ઝીકી નાખે ચાલ્યા વળતી કેશ. કોઈને અડબો મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લફડાટે. કોઈને મારી ભૂખો કીધો ભોગળને ભડકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો
ઉમરાળ બહુ થાય 6 લાખ ચક્રું કરીને ગયો માળિયામાં નાઠા જોતા વેગે જાય જ્યાં છે બાણાસુર રાય ભોગળ આવી પ્રાણ તારો જાય ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો ઘણી વાર તો જુદ્ધ કરે છે કોઈ ન જાય કડિયો કુંવર દિશે છે કોઈ બળ્યો ઘણી વાર તો જુદ્ધ કરે છે કોઈ ન જાય કડિયો કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજે આટલે છોકરી નીચું જોવડાવ્યું ધીક મારું રાત કડવું 58 મતવાલો માળમાં જય જોધાને સભામાં સંભળાવી કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં દુઃખ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું કરું મારો ભાગ્યો ભાર કુપળમાં મતવાલો સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં કહો પ્રધાન હવે શી વલે થાશે બાણ પડ્યો ઝંઝાળમાં રે રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાંત કાળમાં મતવાલો વિખ્યારે વળગ્યો તે નહીં થાય અળગો જેમ મધ ઝાડમાં રે બાળકને બકરી શાનો આશરો તેમ જોવા સિંહની ફાળમાં મતવાલો બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતનભરી થાળથી રે સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે મતવાલો કડવું 59 કૌભાંડ કહે તું સાંભળ રાજા હું કહું એક સાચો મર એ ભીંગોડે 10 લાખ માર્યા તેને રહ્યો ધર્મ અચરજ એક લાગે મુજને પડી અસંગે વાત એક ભોંગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાદ પૂર્વે મેં તેને પ્રિસવ્યો અહંકારે થયો તું અંત અહંકારે લંકાગે રોડાયો 10 કંત અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સંજોગ 26 નારી પરહરી માટે ભોગવે થઈ રોગ એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ વાઘ કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગ્પાળ વામન રૂપ વિઠ્ઠલે ધરી બળી ચાપ્યો પાતાળ અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ કીજે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાં પહેલી ધજા ભાંગી પડી વરસે રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ રાય પેલો મેં તને પૃથ્વ્ય પ્રતાપ તારો પ્રત્યક્ષ આ સમયે એકલતામાં ઉદય પામ્યો સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવ્ર તુજને કર્યો એ છોકરે વાળ્યો છે વચન એવું સાંભળી રાયની ગઈ છે શુદ્ધને સાંજ સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રધાન શશી ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સત્ખંડ કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ સોણીતપુરના સબટ સર્વે પેડે તેનો ઠામ રડિયા થયો વચન સાંભળી આપે સૌ શણગાર તું મારો વડો બાંધો આ તારો સર્વ ભંડાર જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ વધામણા પહેલા મોકલજો શત્રુ કેરી ઠામ શીશ ચડાવીને ઉઠ્યા લીધા હથિયાર લીધા હાથ સગડી સજ કરી તેની શોભાનો નહીં પાર મહા મોટો ગજગીરીવર સરખો મદગળિત કહેવાય હીરા માણેક રત્નજડિત અંબાડી તેની જોતે રવિ ઢંકાય સૂર્યવંશીને સોમવંશી પાખોરિયાળ કોકણે મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર અનેક પારખી રથ ઊંટની તેને સુભટ થયા અવસર સિંહદ્વલક્ષી હસ્તી મોટા જેને જડિત માણેક અપાર મેઘાડંબર છત્ર ધરીને એણે મંત્રી થયો અસવાર જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર માળી આગળ ઊભા આવી કોખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાધે સખડું કાજ વચન ગણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ ચરણ કેરા આંગળાથી જ્વાળા લાગી શીશ યુદ્ધ વિશેષણ મુખ ન રહું તો લાજે મારો વંશ બાણાસુર રેણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા મય જોતા ત્યાં તો દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ વલણ ફાળ દઉં અંત લઉં હોકારો તો કીધો રે ઓખાય અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવટ કીધો રે કડવું 60 ઓખા કહે કંતને એમ ન કીજે બળિયા શું વળતા બીજે એ ઘણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું તારા મારા દાતે દૈત્યને વાહન તમો પાડે કઠણ તમો સુવાડા એને ટોપ કવચને બખતે તમારે અંગે સોય પિતાંબર દૈત્યને સાંગને બહુ ભારત પ્રભુ તમે છો ઠાલા માલા આ તો મસ્તાના છે બહુ માળ્યા તમે સુકોમળ પાતળિયા પહેલું મસ્તક મારું છે તો સ્વામી પછી અસુરને ભેદો તમારી દેહ દેખીને હું મોહું નેત્રે જતા કરતા કેમ જોઉં મુવા દૈત્ય કરે ઓકાર પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું દીધું વીટી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્રનું જાય રે પાન જન સ્તંભે તાતની હાકે બાણે સેના ચડાવી છે ચાકે
જેણે નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો તમે કોઈ પહેરે જીતો. મંત્રી રહ્યો દંત જ કરડી શું દાવો છો મૂછો કરડી. કંત કહે ને મારું સંગ્રામ નાસી પેઠિયાનો કિયો ઠામો. હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારી સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં પ્રતિષ્ઠા જાય પડમાં. મળવો વાગે ને મણિધર ડોલે ન ડોલે તો ઓડસ્યા તોલે. ધન કાજે કેસરી દે ફાળ ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને દળ ન શોઢ તો જાણવો વ્યંડળ. હાંક્યો વાડમાં મોઢે કાન તો જાણવો નિશ્ચયવાન. ઘરમાં ગોજારો રહે કો પેશી યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી ફળગાજીઓને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો છછેદી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં તે મનેરું થાય બળમાં. અસુર કહે માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ. જો મુકટ મંત્રીને ચરણે ધરે તો હું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાયક સુણી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુખ દલ તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા એક વાર બહુ સુર છૂટ્યા. તે વારે આયુધ ધારા રહી છે વર્ષી. છૂટે પરી આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી માળને ગોળા. બોલે દુંદુભીના ગગડાટ થાય ખાડા ઘણા ખખડાટ. હાથે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્રના થાય ગગડાટ. હયાથીના ઘણા હળહણાટ દેખી દોલ્યો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચડ દેખી દોલ્યો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાંત અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને જીક્યા ચાલી કેશ કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોકરને ભડાકે કોઈને મોં ભાગ્યા લપડાટ. કોઈને ભાલા વાગ્યા બચોબચ કોઈના નાક વઢિયા ટચ. કોઈ હથઘસરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક પાસે બળ દેખી ઓખા ઉદાસી. મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રરેખાએ રત્ન જાણ્યું. થાય પડશે એવો અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્રમાં ઓખા જીલે. ભડગાજો પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષ વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ ક્રોધ સહ્યા કવચ. આયુધને ટો પાગી હાકને ચડ્યો બાણ. તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ પડતી રુદન કરતી સાત કરતી નાથ રે. કડવું 61 મારા સ્વામી હો ચરણ સુજણ બાણદણ આવ્યું રે. જાદવજી દિશે છે સૈન્ય ચારે પાસ. હવે શું થશે જાદવજી એવા બળ્યા સાત બાત કેમ ભીડો રે જાદવજી. તમે દૈત્ય તે કૃપાળ માર્ગે રરી હિંડો રે જાદવજી. ઓ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી. હેકલડા અસુરના સન્મુખે તમે જાતા રે જાદવજી. ઓ ગજાવે બળવંત દંત કેમ સહેસોજી. અસુર અણવર બાધ્યા તણાએ જાસો રે જાદવજી. એવું જાણીને ઓસર્ય ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડા અસુરો તો માનવ પ્રતિ બોધ રે જાદવજી. તીરા થાવો ને ધાવો વઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે જાખો પગળ વેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આવાર વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દહેરીના હંસ મૂકો ને જૂથ જાદવજી. પાછા વડોજી લાગુ પાય માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે છે ગૃહિણી તરુણી આ સી ટેવ રે. સલુણી અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ઉપાડ તેને હું મારું રે. સલુણી હું છેદું મારા હાથ 1000 દળ સહારું રે રાણીજી. અનિરુદ્ધ રણસરી ઓસરે તો લાજે શ્રી ગોપાળ સલુણી. અંત આપણો લાવ્યો હવે નાઠે આડ રે રાણીજી. નાઠે આવે આડ નવ કીજીએ આવી વાત રે. પ્રેમાનંદ ઓખાબાઈ અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 62 મોખા કરતી કંથને સાદરે. ઓ અઠીલા રાણા ઓ સારું ઉન્માદ ઓ અઠીલા રાણા. તો લાગુ તમારે પાઈ હો અઠીલા રાણા. આવી બેસો માળિયા માઈ ઓ અઠીલા રાણા. હું તો બાણને કરું પ્રાણ હો અઠીલા રાણા. કાલાવાળનું કામ હો અઠીલા વાણા. હો અઠીલા રાણા. એ તો બળિયા સાથો સાથ હો અઠીલા રાણા. તે તો જોઈને ફરી વાત હો અઠીલા રાણા. એ તો તરવું છે સાગર તીર હો અઠીલા રાણા. બળી પામ્યાના પેલે તીર હો અઠીલા રાણા. એ તો ભેદે તમારું ગાત્ર હો અઠીલા રાણા. દૈત્ય છે કુપાત હો અઠીલા રાણા. મને થાય છે માઠા સુકન હો અઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચણ હો અઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો અઠીલા રાણા. ડાબે નેત્રે વય ચડતા હો અઠીલા રાણા. દિશે ગગને ઝાખો ભાણ હો અઠીલા રાણા. દિશે નગરી તો ઉજળ હો અઠીલા રાણા.
રૂવે વાયસ ગાયને શ્વાન હો અઠીલા રાણા, એવા માઠા થાય શુકન હો અઠીલા રાણા, હું તો ધ્રુતિ દેખું ધરણ હો અઠીલા રાણા, સાગર તો શોણિત વન હો અઠીલા રાણા, આવી અગણિત અસવાર હો અઠીલા રાણા, માહુ માય થાય છે હાહાકાર હો અઠીલા રાણા, ઓ દુદુંભી વાગ્યો થાય હો અઠીલા રાણા, હેત્યો સેન તમ પર થાય હો અઠીલા રાણા, ઓ આવ્યું જળ વાદળ હો અઠીલા રાણા, ઓ ઝાડ કે ભાલાના ફળ હો અઠીલા રાણા, પાનખર બખ્તર પહેર્યો ટોપ હો અઠીલા રાણા, દેતી ફરાયા દિશે કોપ હો અઠીલા રાણા, ઓ વાગે ઘૂઘર માળ હો અઠીલા રાણા, અશ્વ દેતા આવે ફળ હો અઠીલા રાણા, એ તો સુરવી મહાકાળ હો અઠીલા રાણા, હવે થાશે કોણ હવાલ હો અઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો અઠીલા રાણા, જુદ રહેવા દો રાજન હો અઠીલા રાણા, જો લોકો મારી વાણી હો અઠીલા રાણા, તમને માત પિતાની આણ હો અઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલયકાળ હો અઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો અઠીલા રાણા, વલણ મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધરે. પાઠ આજ ભાગ બીજો પૂરો, કાલથી ત્રીજો ભાગ શરૂ. શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારું અમારી હરિકીર્તન ચેનલ